વરસાદ આ તરફ બનાસકાંઠામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ઉત્તર ગુજરાતમાં ખાસ વરસાદ વરસવાનો છે તેવું હવામાન વિભાગે ગઈકાલે પણ કહ્યું હતું અને આજે ફરી એકવાર આગાહી કરવામાં આવી છે। તેવામાં બનાસકાંઠામાં અંબાજી મંદિર પાસે પણ અહીંયા ધોધમાર વરસાદને પગલે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। અંબાજીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ હાલ નોંધાયો છે। બનાસકાંઠામાં પાલનપુર કાંકરેજ લાખણી પંથકમાં ધોધમાર વરસાદ આ અંગે જાણકારી આપશે સંવાદદાતા રતન ફોનલાઈન પર જોડાયા છે। રતન, બનાસકાંઠામાં કેવો વરસાદ છે? ચોક્કસથી જે બનાસકાંઠાને સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું તેને લઈને સવારથી જે વરસાદ ચાલુ છે। પાલનપુરની અંદર બી વરસાદ ચાલુ થઈને નેશનલ હાઈવે પર પાણી ભરાયા હતા। અમીરગઢના વિસ્તારમાં, ઇકબાલગઢના વિસ્તારની અંદર એ વિસ્તારની બી પણ 2-3 ફૂટ ભરાયા। અંબાજીની વાત કરીએ તો અંબાજીની અંદર રોડ ઉપર 2-2 ફૂટ પાણી ભરાયેલા હતા અને ભક્તોને અવર જવર કરવાનો ભારે મુશ્કેલી પડી હતી અને આ વાવાઝોડાને લઈને તમામ આખા જિલ્લાની અંદર જેની અસર જોવા મળી રહી છે। બિલકુલ આભાર રતન, તમામ જાણકારી આપવા બદલ। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ યથાવત છે અને ખાસ અંબાજીમાં સારો એવો વરસાદ વરસ્યો છે જેથી અહીંયા વરસાદી પાણી ભરાઈ ગયા હતા। 2 ફૂટ સુધી પાણી ભરાયેલા જોવા મળ્યા હતા તેવું સંવાદદાતા રતન સાગિયાને કહેવું છે, જેથી જે આવનારા જે લોકો છે, શહેરીજનો છે, ભક્તજનો છે તેમને મુશ્કેલી થઈ હતી। બીજી બાજુ પાલનપુર કાંકરેજ સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ યથાવત છે।